વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 12 સાયન્સમાં સજીવો અને વસ્તી પ્રકરણ 13 છે, ઓર્ગેનિઝમ એન્ડ પોપ્યુલેશન. તો ત્રીજો વિડીયો જે છે CB, તો એ આજે 5/1/2021 ટ્યુઝડે. તો ચેપ્ટર 17ની અંદર એક સવાલ જે છે તે 2 સવાલ આજે કરવાના છે. તેમાં સજીવોની અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ, એટલે કે આના પછીનો જે સવાલ જે છે તેની માટે સંલગ્ન છે. વિવિધ સજીવોમાં સમષ્ટિ પ્રાપ્ત કરવા કઈ કઈ શક્યતાઓ જોવા મળે છે. તો 4 શક્યતાની આપણે આગળના વિડીયોની અંદર 3A ની અંદર ચર્ચા કરી. તો સમષ્ટિ એટલે શું છે? એક નિવાસસ્થાનની અંદર કેવી રીતે વસવાટ કરવાનો છે તેની વાત કરવાની છે. ને એના માટે અજૈવિક પરિબળો એટલે કે ખાસ કરીને તાપમાન અને પાણીની ખાસ વાત કરી છે. કારકો કીધું છે એટલે કે પરિબળો. તો બાદ પરથી જોઈએ આપણે જે પાઠ્યપુસ્તકના અનુસંધાનમાં જે 2 સવાલો જે છે એની ચર્ચા કરીએ. ફરી પાછા આપણે સંદર્ભ પુસ્તકની પણ વાત કરી. 11મા ધોરણની અંદર કેવા પ્રકારનું હતું GCRT બુકની અંદર, અત્યારે NCERT બુકની અંદર છે, એ આગળના વિડીયોમાં ચર્ચા કરી. હવે આપણે આપણા પાઠ્યપુસ્તકમાં જે છે તે પ્રમાણે ચર્ચા કરી. સજીવોના અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ સમજાવો. અજૈવિક કારકો શબ્દ એ મેન્ડલને એમાં આવી ગયો હતો, બરાબર ને? એને જનીન કહેતા હતા, પણ અહીંયા જનીન નથી. સજીવો અને વસ્તીના સંદર્ભમાં વિચારે છે, એટલે કે સજીવ નૈસર્ગિક નિવાસસ્થાનોની વાત કરે. સજીવોની અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયા એટલે કે તે આવી અજૈવિક કારકો એટલે કે આપણે કાલે જોયા તાપમાન, પાણી, ભેજ એટલે કે ભૂમિ, બરાબર ને? તો એ જે પ્રકાશ, તો એ 4 પરિબળો જોઈએ, એ જ કારકો જે છે તેની સામે સજીવો કેવી રીતે નિવાસસ્થાનમાં પ્રતિક્રિયા આપે છે તેના વિશે જોઈએ. તો નૈસર્ગિક નિવાસસ્થાનોની અજૈવિક પરિસ્થિતિઓ ક્યારેક ને ક્યારેક સશક્ત રૂપથી, સશક્ત એટલે કે ગરમી જે નોર્મલ હોય છે, પ્રકાશ જે નોર્મલ હોય છે તેના કરતાં તીવ્ર, તો ત્યારે સશક્તિકરણ પામે છે. સશક્ત રૂપથી એ પરિવર્તન પામી શકે છે. અત્યંત પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણ, અત્યંત પરિવર્તનશીલ, આપણે કલ્પના બી નહીં કરીને એટલું તાપમાન વધી જાય તો બાહ્ય પર્યાવરણ સજીવોને માનસિક મૂંઝવણમાં મૂકે છે. ઉદાહરણ માટે અહીંયા બધા સજીવોની વાત કરી છે, અહીંયા ખાલી મનુષ્યની વાત નથી. નીચલી કક્ષાના સજીવો એટલે કે તેના માટે અસહ્ય થઈ જાય છે ને, તેને કારણે તેઓ જુદા જુદા અનુકૂળોનો નિયમન, સ્થળાંતર અથવા તો મુલતવી રાખે. એ 4 મુદ્દા આના પછીના સવાલની અંદર જોવા પામી શકે છે. અત્યંત પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણ સજીવોને માનસિક મૂંઝવણમાં મૂકે છે. ઉદાહરણ માટે આ સ્થિરતા, નિરંતરતા, કન્ટિન્યુટી એટલે કે કન્ટિન્યુટી, દેહજન્મા ઇષ્ટતમ તાપમાને. આપણે એ પણ જાણીએ છીએ કે દેહજન્મા એટલે કે આપણા શરીરની અંદર દેહધાર્મિક ક્રિયાઓમાં ઇષ્ટતમ તાપમાન અને pH છે તે ઉત્સેચકો ક્રિયાશીલ હોય છે, એવું આપણે આગળ જોઈ ગયા. તો ઇષ્ટતમ તાપમાન અને આશ્રુતિ સાંદ્રતાના સ્વરૂપે હોઈ શકે છે. આદર્શ આશ્રુતિ એ પાછી pH માટે પણ જવાબદાર છે. pHની માટે વર્ગીકરણ કરવા માટે પણ આશ્રુતિ નિયમન એ જળ નિયમન જરૂરી છે. તો એ બધા જે મુદ્દાઓ જે છે આગળ આપણે ચર્ચાઈ ગયા છે, એના આધારે આપણે આને સમજવાનો પ્રયત્ન કરો. આદર્શ રીતે ત્યારે સજીવ તેના આંતરિક પર્યાવરણની સ્થિરતા, આંતરિક પર્યાવરણની સ્થિરતા ને બીજા શબ્દોમાં કહીએ છીએ સમષ્ટિ. તો સમષ્ટિ જે શબ્દ છે તે ખાસ યાદ રાખો કે સમષ્ટિની જાળવણી, એવો સવાલ ઓલ્ડ બુકની અંદર આવતો હતો, મોટે ભાગે પૂછાતો. તો આંતરિક પર્યાવરણની સ્થિરતા, જેને આપણે સમષ્ટિ કહેવાની પ્રક્રિયા એને હોમિયોસ્ટેસિસ જાળવવા પ્રયત્ન એટલે કે સમષ્ટિની જાળવણી કરવા માટે એ નિયમન કરતું હોય છે, અનુકૂલન પામતું હોય છે, સ્થળાંતર કરતું હોય છે, મુલતવી રાખતું હોય છે. તો એ બધી જે પ્રક્રિયાઓ એટલે કે પ્રતિક્રિયાઓ દર્શાવે છે. આ મહત્વપૂર્ણ સંકલ્પનાને સુસ્પષ્ટ કરવા માટે આપણે સાદસ્યતા એનાલોજીની ચર્ચાને ધ્યાનમાં લઈએ છીએ. સાદસ્યતા એટલે કે બીજા સજીવોની અનુસંધાનમાં આપણે એના વિશે સમતાપી પ્રાણીઓ, અસમતાપી પ્રાણીઓ જે હોય છે એનું આપણે સાદસ્યતાના આધારે, એનાલોજીના આધારે તેને આપણે તુલના કરી શકીએ. તો એ રીતે આપણે વ્યક્તિને સમજીને દેહધાર્મિક કે શારીરિક રીતે નહીં, પરંતુ કૃત્રિમ સાધનો દ્વારા પરિપૂર્ણ કરે છે. આ માટે બધું લખીએ, બધું બોલીએ, પણ જ્યારે આપણે એને વ્યવસ્થિત સવાલ હોય છે ત્યાં જવાબ લખવાનો છે તો આ વાળું શબ્દો ખાસ યાદ રાખે. તો એ રીતે કૃત્રિમ સાધનો દ્વારા પરિપૂર્ણ કરે છે. દાખલા તરીકે ઉનાળામાં વાતાનુકૂલિત એસી, આપણે એસીથી તેરવાયા છે, એર કન્ડિશન. અહીંયા આપણે ગુજરાતી શબ્દ યાદ રાખવો પડે, વાતાનુકૂલિત. તો વિજ્ઞાન મેળામાં બી જુદા જુદા વાતાનુકૂલિત ઘાસના એ હોય છે, ઉપર પાણી કોથળો એ અંદર હોય છે, પછી પાણી છાંટેલું હોય છે. તો એસી લઈ નહીં શકે તો એ રીતે કરી શકે છે. તો વાતાનુકૂલિત એસી એટલે કે કૃત્રિમ રીતે એ સમષ્ટિની જાળવણી કરવા માટેનો પ્રયત્ન કરે છે.
ત્યાર પછી આપણે જોઈએ તો શારીરિક રીતે નહીં પરંતુ કૃત્રિમ સાધનો દ્વારા પરિપૂર્ણ કરે છે. દાખલા તરીકે ઉનાળામાં વાતાવરણનું એસી, શિયાળામાં ઠંડી. તો અહીંયા આપણો આ પ્રતિક્રિયા આપે છે સજીવો નિવાસસ્થાનની અંદર જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય છે, બરાબર ને એકદમ એ સશક્ત રૂપથી એ અજૈવિક પરિબળો હોય છે તે ખાસ કરીને પરિવર્તન પામે છે. હવે બીજો સવાલ છે, વિવિધ સજીવમાં સમસ્થિતિ પ્રાપ્ત કરવા કઈ કઈ શક્યતાઓ જોવા મળે છે, ચર્ચા કરો. તો 4 શક્યતા વિશે વાત કરવાની છે. મોટો સવાલ મોટે ભાગે પૂછી પણ શકાય. તો એના માટે ખાસ કરીને જોઈએ તો નિયમન, અનુકૂલન થવું, આ બધા મુદ્દા આગળ ચર્ચાઈ ગયા છે. સ્થળાંતર થવું કરવું અત્યાર સુધી અહીંયા ત્યાં મુલતવી રાખવું, બરાબર. આ મુલતવી રાખવું એટલે આપણે પેલા બિચારું સર્જન જાડી દિવાલ વાળું યાદ આવવું છે. સ્થળાંતર એટલે પક્ષીઓ એ આપણે જાણીએ છીએ. અનુકૂલન પામવું એ પણ આપણે જાણીએ છીએ. ગ્રીષ્મ નિદ્રા, શીત નિદ્રા એ નિયમન કરવું, આશ્રુતિ નિયમ, બરાબર. જલ નિયમન આપણે જોઈ ગયા છે આગળ 11માં. તો જોઈએ પહેલાં નિયમન કરવું. કેટલાક સજીવો દેહધાર્મિક સાધનો દ્વારા સમસ્થિતિ, દેહધાર્મિક સાધનો દ્વારા એટલે કે આપણા પોતાના શરીરના માધ્યમથી, એટલે કે બીજા સજીવો પણ એના શરીરના માધ્યમથી એનું નિયમન કરતા હોય છે. તેના સંદર્ભમાં વિચારવાનું છે. તો એક સાધનો તો દેહધાર્મિક સાધનો દ્વારા સમસ્થિતિ જાળવી રાખવા સક્ષમ હોય છે. એટલે કે નીચલી કક્ષાના પ્રાણીઓ, પૃષ્ઠવંશી પ્રાણીઓ, અપૃષ્ઠવંશી પ્રાણીઓ બધા જ આવી જાય છે. તો એ પોતાની દેહધાર્મિક ક્રિયાઓ દ્વારા ના સાધનો દ્વારા એને સમસ્થિતિની જાળવણી કરવાનો પ્રયત્ન કરે છે. તો એના માટે ખાસ કરીને એ આખો સક્ષમ હોય છે કે જેઓ શરીરનું તાપમાનની આશ્રુતિ, સાંદ્રતા વગેરે સામે સ્થિર રહી શકે. બધા જ પક્ષીઓ અને સસ્તનો તથા ખૂબ જ નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી સજીવોની જાતિઓ વાસ્તવમાં આવું નિયમન કરે છે. તો આ વાત આપણે ચર્ચી છે 11માં. તો એ નિયમન થાય જ છે ને આપણે અનુભવીએ છીએ આપણી આસપાસ. જો એટલા માટે તો હું તમને આજુબાજુ ઓબ્ઝર્વેશન કરવા કે કંઈક ને કંઈક પરિવર્તન સંસારનો નિયમ છે. સતત આપણું શરીરની સમસ્થિતિ એ સ્થિર હોય છે, છતાં બી એ અસંતુલિત છે. એ ગઈકાલના લેક્ચરમાં આપણે જોઈ ગયા. તો સાંદ્રતા વગેરે સામે સ્થિર રહી શકે. બધા પક્ષીઓ આ રીતે જાતિઓ વાસ્તવમાં આવું નિયમન કરતા હોય છે. તો એ જે હોય છે તે પૃષ્ઠવંશી સજીવો જાતિઓ વાસ્તવમાં આવું નિયમન કરતા હોય છે. કરવા કાર્યદક્ષ, દાખલા તરીકે ઉષ્મીય નિયમન અને આશ્રુતિ નિયમન એનું ઉદાહરણ છે. તો એને પણ આપણે વિસ્તારથી ચર્ચી શકીએ. ઉદ્વિકાસશીલ જીવશાસ્ત્રીઓ માને છે કે સસ્તન પ્રાણીઓની સફળતા તેમના શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતાને કારણે છે. તો ઉદ્વિકાસ શાસ્ત્રીઓ જે હોય છે તો તે કેવી રીતે એ પર્યાવરણમાં ટકી રહે, તો એ પ્રાણીઓને નિયમન માટેની જે કાર્યદક્ષતા છે તેના ઉપર આધારિત છે, રાખવાની ક્ષમતા ઉપર કારણ છે. પછી તેઓ ભલે એન્ટાર્કટિકામાં હોય કે સહારાના રણમાં રહેતા હોય, તે સસ્તન વર્ગના પ્રાણીઓ જે હોય છે તે આ રીતે પોતાનું સમસ્થિતિ જાળવતા હોય છે. ત્યાર પછી બીજો મુદ્દો છે અનુકૂળ થવું. પ્રાણીઓની 99% વનસ્પતિઓ તેમનું આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી શકતા નથી. પ્રાણીઓ અને વનસ્પતિ બધા જ મોટે ભાગના સજીવો, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને પ્રાણીઓ આ રીતે સ્થિરતા જાળવી શકતા નથી. અને એટલા માટે આપણે સમતાપી પ્રાણીઓ કહે છે. જ્યારે પેલા હોય છે તે તાપમાન બદલાતા એ પોતાનું નિદ્રા અને ગ્રીષ્મ નિદ્રામાં જતા હોય છે, તો તેને આપણે અસમતાપી પ્રાણીઓ કહે છે. તો એના સંદર્ભમાં આપણે વિચાર કરીએ તો જોઈએ આપણે આગળ. તેમનું શરીરનું તાપમાન સતત પરિસરના તાપમાન અનુસાર બદલાય છે. પરિસર એટલે કે એના આજુબાજુનો વિસ્તાર એના તાપમાનમાં ફેરફાર થાય એટલે તેનું તાપમાન બદલાતું, એટલે કે અસમતાપી પ્રાણી. એ આપણે અત્યારે આ 12મા સાયન્સની અંદર નથી, પણ એ 11મા સાયન્સની અંદર આપણે જોઈએ કે અસમતાપી પ્રાણીઓ અને સમતાપી પ્રાણીઓની વ્યાખ્યા. જંગલી પ્રાણીમાં દેહજન્ય આશ્રિત સાંદ્રતા જે તેમની ફરતે આવેલ પરિસર એટલે કે મેં કાઉન્સમાં લખ્યું છે વિસ્તાર ના પાણીની સાંદ્રતા મુજબ બદલાયા કરે છે. જો જળચર પ્રાણીઓ હોય છે તો તેઓની વનસ્પતિ હોય છે તો પાણીની સાંદ્રતા જેમ બદલાય છે તેમ તેઓનું અંદર પણ એ બદલાવ થયા કરતો નહીં, સમસ્થિતિની જાળવણી કરતા હોય છે. તો બધા જ મનુષ્યો વાતાનુકૂલિત ખરીદી શકતા નથી. ઘણા લોકો ઉનાળામાં પોતાના પરસેવો નીકળી જવા દે છે. તો મેં આગળના વિડીયોમાં કીધું એસી નહીં હોય, પંખા બી ચાલતો નહીં હોય, ફેન બી નહીં ચાલતો હોય, તો ત્યારે આપણે કંઈક કામ કરવાનું હોય ને પરસેવો આવે ને પછી થાકી ગઈએ છીએ, પરસેવો થાય છે, ત્યારે બેઠા હોય, પવન ન આવતો હોય તો ભાઈ આપણને ઠંડી હવા લાગતી હોય છે, ઠંડક અનુભવાય છે. તો આ રીતે કંઈક અંશે એ આપણે કરી શકીએ છીએ, જ્યારે નીચલી કક્ષામાં એ વધુ સારી રીતે થઈ શકતું હોય છે.
સસુંદર અને રંગબેરંગી પક્ષીઓ હર્મિંગ બર્ડ માટે એ સાચું છે, જે ઉપરની વાત કરી. ઉષ્મા ગુમાવી કે મેળવવી એ સપાટી ક્ષેત્રફળની કાર્યવિધિ. કેટલાક વાર ચયાપચય દ્વારા શરીરની ઉષ્મા પેદા થાય છે, તે માટે વધુ ઉર્જા ખર્ચ કરવી પડે છે. તેથી નાના પ્રાણીઓ ધ્રુવ પ્રદેશમાં વધુ જોવા મળતા નથી. જો બાહ્ય પરિસ્થિતિ તણાવપૂર્ણ હોય ત્યારે સજીવો પાસે બે જ વિકલ્પો છે: થોડા સમય માટે સ્થાયી થઈ જવું, એટલે કે સ્થિર થઈ જવું, એટલે કે ગ્રીષ્મ નિદ્રા, શીત નિદ્રા. ત્યારે ચયાપચયની ક્રિયા ખૂબ ધીમી હોય છે, તો એ રીતે હોય છે. અથવા તો બીજું બી જે તે સ્થિતિમાં એ જ જગ્યાએ રહે, કંઈ પણ થઈ જાય આપણે બસ એ જ જગ્યાએ રહેવાનું છે, એટલે કે પેલી શીતની સમાધિ, ગ્રીષ્મ સમાધિ. એવી વનસ્પતિમાં બી પેલા કંડ હોય છે, તે એ ચોક્કસ અનુકૂળ પરિસ્થિતિ આવી અમુક સમય ગાળાની અંદર તે અંકુરણ પામતા હોય છે. હવે આપણે સ્થળાંતરની વાત કરીએ તો સચિત તણાવપૂર્ણ નિવાસ સ્થાનમાંથી હંગામી ધોરણે અસ્થાયી રૂપે સ્થળાંતરિત થઈ વધુ અનુકૂળ આર્ટિફિશિયલ વિસ્તારમાં જાય છે. તો આપણી વાત કરીએ તો બસ ઉનાળાની અંદર આપણે પછી પર્વતીય પ્રદેશોની અંદર ફરવા જઈએ છીએ, બરાબર. તો એ રીતે એ સ્થળાંતર કરે. તેવી રીતે બીજા પક્ષીઓ, તેવી રીતે બીજા પ્રાણીઓ પણ એ પર્ટિક્યુલર પરિસ્થિતિમાં સ્થળાંતરિત થાય છે. તો અસ્થાયી રૂપે વધુ અનુકૂળ આર્ટિફિશિયલ વિસ્તારમાં જાય છે. જ્યારે તણાવપૂર્ણ સમય સમાપ્ત થાય ત્યારે તેઓ જે તે સ્થળે પાછા આવી જાય છે. પક્ષીઓ શિયાળામાં લાંબા અંતરનો પ્રવાસ કરે છે. આ આગળ પણ આપણે ભણી ગયા છીએ. કરીને અનુકૂળ જગ્યાએ સ્થળાંતરિત થાય છે. આપણે જ્યાં ફરવા ગઈએ છીએ ત્યારે આવા રીતે પક્ષીઓ ટોળામાં, જૂથમાં એ સ્થળાંતરિત થતા હોય છે. ત્યાર પછી ફરી પાછી અનુકૂળ પરિસ્થિતિ હોય છે તો ફરી પાછો લાંબો પ્રવાસ કરે છે અને ત્યાં જતા હોય છે. એટલે સ્થળાંતર કરવું. છેલ્લો મુદ્દો છે મુલતવી રાખવો. મોસ્ટ આઈએમપી બેક્ટેરિયા, ફૂગ તથા નિમ્ન કક્ષાની વનસ્પતિઓ વિવિધ પ્રકારની જાડી દિવાલવાળા બીજાણુનું સર્જન કરે છે. બેક્ટેરિયા બી બીજાણુ સર્જન કરે છે. અલિંગી પ્રજનન બીજાણુ સર્જનમાં આપણે 11માં જોઈ ગયા. તો એ ફૂગ જે હોય છે તે પણ બીજાણુ સર્જન પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર કરતા હોય છે. તો એટલે કે મુલતવી રાખે છે, સર્જન કરે છે, જેનાથી તેમને પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવિત રહેવા મદદરૂપ થાય છે. યોગ્ય પર્યાવરણ પ્રાપ્ત થતાં તેઓ અંકુરિત થાય છે. ફરી પાછું વાતાવરણ ચોમાસાનું હોય, યોગ્ય ભેજનું વાતાવરણમાં હોય, તાપમાન ઓછું હોય ને એમને અનુકૂળ હોય તો ત્યાર ફરી પાછા એ અંકુરિત થાય છે. બેક્ટેરિયા હોય તો તેનું સ્ફોટન થાય છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં બીજ અને બીજી કેટલીક વનસ્પતિઓમાં વનસ્પતિ પ્રજનનની સંરચનાઓ તેમના વિકિરણમાં મદદ કરવા ઉપરાંત તેઓ તણાવના સમયે સાધન સ્વરૂપે કાર્ય કરે છે. અનુકૂળ તાપમાન અને ભેજની પરિસ્થિતિમાં તેઓ નવા છોડ સ્વરૂપે અંકુરિત થાય છે. સુષુપ્ત અવસ્થામાં તેઓ ચયાપચય ઘટાડો થાય છે. સુષુપ્ત અવસ્થા કોણ ભોગવે છે તે હવે આપણે અહીંયા દેડકાની વાત જાણીએ છીએ, કંડની વાત મેં વાત કરી છે. અહીંયા બીજા ઉદાહરણ આપણે શિયાળામાં ગ્રીસ શીત નિદ્રામાં જાય છે. કેટલીક ગોકળગાય અને માછલીઓ ગરમ તથા જળ શુષ્ક થાય છે, એટલે કે તળાવમાં હોય ને સુકાઈ જાય છે. તો કેટલાક પ્રકારની માછલીઓ જે હોય છે તે ગ્રીષ્મ નિદ્રા ગાળે છે. જેવું વરસાદ પડે છે ત્યારે એ ફરી પાછા જીવિત થઈ જાય છે, જેમ આપણે દેડકાનું જોઈએ છીએ. અને એટલા માટે વારંવાર આપણે ઓબ્ઝર્વેશન કરવું જોઈએ. થેન્ક યુ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો.